આજે સમગ્ર ગુજરાતના શિક્ષકોનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને લઈને ગુજરાત વિધાનસભાને ઘેરાવ કરવા માટે સમગ્ર ગુજરાતના હજારો શિક્ષકો આજે આવ્યા છે। સરકારના ઈશારે પોલીસ તંત્ર આ શિક્ષકોના આગેવાનોને શિક્ષકોને પકડી લાઠીચાર્જો પણ કર્યા છે। એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને શિક્ષકોની જે માગણી છે માગણી સાચી છે અને શિક્ષકોના પ્રતિનિધિ મંડળને સરકારે સાંભળવું જોઈએ। આ વાતને લઈને અમે આજે જે આ શિક્ષકો સમગ્ર ગુજરાતના ઘેરાવ માટે આવ્યા છે। કોંગ્રેસ પાર્ટી એને સંપૂર્ણપણે સહકાર આપે છે। સરકાર એટલે લલિતભાઈ તમે એમની માંગને શિક્ષણ મંત્રી સુધી સરકાર સુધી પહોંચાડશો? આજે જ તમે એની માંગને પહોંચાડશો સરકાર સુધી? એમની માંગને આજે જ સરકાર સુધી પહોંચાડશો તમે? સરકારના વિધાનસભાની અંદર પ્રશ્ન પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે। અહીંથી જઈને પણ વિધાનસભાની અંદર આ શિક્ષકોના પ્રશ્ને જે કઈ લડત કરવાની થશે વિધાનસભા ગૃહની અંદર પણ કરશું। જે રીતે જોઈ શકાય છે પ્રમાણે અહીંયા મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે હાલના તબક્કે। જે રીતે જોઈ શકાય છે પ્રમાણે હાલ અત્યારે 3 કોંગ્રેસના જે ધારાસભ્યો છે કિરીટભાઈ પટેલ, લલિતભાઈ વસોયા અને ધવલસિંહ ઝાલા જે છે તે અત્યારે હાલ અહીંયા આવી ચૂક્યા છે। કોંગ્રેસના વિપક્ષના જે છે ખાસ ધારાસભ્યો જે છે એ અહીંયા હાલ જે ઉપસ્થિત જે છે મોટી સંખ્યામાં અત્યારે આ જે શિક્ષકો જે છે તેમની જે રજૂઆતો જે છે તેને ખાસ અત્યારે આવ્યા છે। ખાસ આ સરકારે છેલ્લા ઘણા સમયથી એ સમાજના આંદોલન હોય કે કર્મચારીઓનું આંદોલન હોય એમની વાત સાંભળવાને બદલે એમને દબાવી દેવાની, એમને તોડવાની કોશિશ ચાલી રહી છે। છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ એ એસટીના કર્મચારીઓ હોય, આરોગ્યના કર્મચારીઓ હોય કે વિકાસનો આધારસ્તંભ જેના ઉપર છે, શિક્ષણનો આધારસ્તંભ જેના ઉપર છે એવા શિક્ષકો હોય। ધવલસિંહ તમારું શું કહેવું છે? ખાસ અત્યારે તમે આવ્યા છો, આ માંગ સંતોષવામાં નથી આવી, તમે પહોંચાડશો આ સરકાર સુધી? આજે વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતાએ કીધું છે કે એમની માંગણીઓ લઈએ અને એમની માંગણીઓને આપણે વિધાનસભાની અંદર રજૂ કરીશું। અને જે માંગણી છે શિક્ષકોની સાથે કોંગ્રેસ પક્ષ હંમેશા રહ્યો છે ને રહેશે, કારણ કે શિક્ષકો એ આવનારું ભવિષ્ય ઘડવાવાળા શિક્ષકો છે અને ચોક્કસથી એમની માંગણી સંતોષવી જોઈએ, નહીં કે એમની પર લાઠીચાર્જ કરવો જોઈએ। એમને જો સન્માનથી સમજાયા હોત અને બેસાડ્યા હોત તો શિક્ષકો બેસવા તૈયાર હતા, પણ આ પ્રકારનું વર્તન બહુ નિંદનીય છે। ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનું વર્તન કરી રહી છે એને ખરેખર અમે કોંગ્રેસ પક્ષ વખોડીએ છીએ અને શિક્ષક જગત આવનારા એ રીતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે। વિધાનસભાના વિરોધ પક્ષના નેતાએ અમને મોકલ્યા છે 5 જણની કમિટી સરકારની અંદર જે એમની માંગણીઓ છે લઈને સરકારની અંદર વિરોધ પક્ષના નેતા તરીકે ફ્લોર ઉપરથી અમે મૂકવાના છીએ અને ચોક્કસથી તેમની માંગણીને સંતોષ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે। તો 3 ધારાસભ્યો જે છે તે અહીંયા કોંગ્રેસના હાલ પહોંચ્યા છે। અહીંયા જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે ધવલસિંહ ઝાલા, લલિતભાઈ વસોયા અને કિરીટભાઈ પટેલ તે અત્યારે હાલ અહીંયા ઉમટ્યા છે। હાલ જોવા માંગશે કે જે રીતે માહોલ અહીંયા હાલ જોવા મળી રહ્યો છે।